સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આગામી કલાકો મહત્વના બની રહ્યા છે। હવામાન વિભાગે વિસ્તારમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી કરતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરા પગલાં શરૂ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 31 જુલાઈના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વરસાદની સાથે કલાકના ઊંચા વેગે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી હાથ ધરવામાં આવી છે। નિમ્ન હવાનું દબાણ જે બંગાળની ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, જેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકજનોને જણાવવાનું કે 30 તારીખ અને 31 તારીખનું જે જોરદાર હવા સાથેનું ભારે વરસાદની આગાહી જે આપવામાં આવેલી છે એના તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની ટીમ, જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીના કચેરીના સંકલનથી પૂરેપૂરું તૈયારીની સ્થિતિમાં આવી ગઈ છે। તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે અને લોકોને લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે, એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે। એની સાથે સાથે આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે, તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ